ગેસનો બોટલ ના હોય અથવા લાઇટ ફિટિંગ ના હોય તો તેમના ઘરનું સર્વે કરીને એ પણ આપવાના પ્રયત્ન કરશું. બીજા નંબરમાં તમે મારી ચેનલ પર નવા હોય શેર કરી સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન આપણને મળતું રહે. અને તમારી આજુબાજુ કોઈ આવું હોય તો તમે પણ મદદ કરી શકો છો. તો ચાલો ત્યારે વિદ્યાબેનની મુલાકાત લઈશું અને તેમને મદદ આપવાનો પ્રયત્ન કરીશું. જય દ્વારકાધીશ. આવો હાલો આવતા તમને હું ઊંઘ બગાડી આવતા હવે છેલ્લે આ ચીજ તમને આપવા આવ્યા છે. બરાબર, ઘર કાઢી બતાવો. આમાં તમામ પ્રકારની વસ્તુ છે, તમામ પ્રકારની દાળ, ચોખા અને આ બધી હોળીની વસ્તુઓ, ધાણી, ગોળ, ચોખાની વસ્તુ તમારા માટે લઈને આવ્યા છે. બરાબર, હવે તમારે બીજું કોઈ જરૂરિયાત હોય તો તમે કહી શકો છો. બરાબર, બરાબર બે જાઓ. તમારે કોઈ જરૂરિયાત હોય એ તમે કહી શકો છો. બરાબર, જરૂરિયાત ઘણી પણ અમે જો તમે ગેસનો બાટલો ઉપયોગ કરો છો, સુનો ગેસ લાવી દઈએ તો ચાલુ કરી શકશો? આવશે? પછી કઈ થાય તો માસ્ટરે ગેસ આપ્યો આવું થયું એવું નહીં કહેવાનું. તમને લાઇટરથી ચાલુ કરવાનો, ગેસના બાટલાથી બંધ કરવાનો, સગડીથી બંધ કરવાનો. આવું તમને આવડતું હોય તો અમે ગેસનો બાટલો લાવી દેવાનો પણ પ્રયત્ન તમને કરીએ. બરાબર, અને બીજા નંબરમાં તમારે જે જેવી રહે તમે કહી શકો છો. બરાબર, મકાનનું અમે કરશું પણ હજુ થોડો સમય લાગશે. અત્યારે તમારે લાઇટ ફિટિંગ છે, સામાન્ય પતરા છે, આ બધું અમે કરીએ. મેરા પંખો છે, લાઇટ ફિટિંગ. તમારે ભગવાનને પ્રેરણા આપો આ મોટા પણ કામ પણ અમે કરીએ. બરાબર, બીજું કામ તમે કરી દઈશું. બોલો બીજું તમે શું કહેવા માંગો? તમારું કામ બરાબર છે. તમારે જે સાથ સહકારવાની બેઠા છે, મારો નંબર તો સર ને ઘર તો મારું જોયું જ છે. તમે આવી શકો. બરાબર, તમે બધી મદદ કરવાનો પ્રયત્ન કરશું. જો તમે જોઈ શકો છો કેવા મકાનમાં રહેશો અને તમને ભગવાન આપ્યો, તમે સુખી સંપન્ન હોય. બધાને મારી પડખે છનાભાઈ અને મેરું ભગત પણ સવારના સેવામાં જોડાય. તમે પૈસા ના આપી તો કઈ ને પણ સેવામાં જોડાવો તો ઘણું કહેવાય. બરાબર, આપનાર, વેચનાર અને બધાને પૂર્ણ છે. બરાબર, ભગવાને તમને આપ્યું હોય, તમે સુખી સંપન્ન મદદ કરવાના પ્રયત્ન કરજો. તમે જોડો તો એમના આગળ પાછળ છોકરા નથી, તે નિરાધાર છે, તેમને 60 થી 70 વર્ષ ઉંમર છે અને ખાલી મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તમારી બાજુ તમે પણ આવી મદદ કરી શકો. અમે વટામણ ચોકડીથી 25 કિલોમીટર ત્રિજ્યામાં જે ગામ આવ્યા તેને મદદ કરવાના પ્રયત્ન રૂબરૂ મુલાકાત લઈએ છીએ અને શક્ય તો તમે કહેવા બોલો તમારે જે કહેવું હતું. સારું કામ છે બધું આપણે કામ કરવાનું, સહકારમાં એમના પહેલામાં ઉભું રહેવાનું. તમારે કોઈ ટેન્શન લેવાનું, તમારા આશીર્વાદ અમારા માટે ઘણા છે. બરાબર, આશીર્વાદથી તમે આશીર્વાદ અમને પ્રેરણા મળે અને આવા કામ કરતા નહીં. બરાબર, ચલો તમારો સહકારમાં અમને પહેલો બસ બરાબર. ચાલો ગમે એવું કામ છે તો હું પહેલો બસ ચાલો જય દ્વારકાધીશ.